સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા કાર્યવાહી કરવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી અને પીસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ કલરના મહિન્દ્રા કંપની બોલેરો ટેમ્પો 4-વ્હીલર ટેમ્પો GJ19X0135 માં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભર્યો હતો. એ ટેમ્પો થોડી વારમાં ઉધના જોગાણી માતાના મંદિરથી પસાર થનાર છે. પીસીબી પોલીસના જવાનોએ વોચ ગોઠવી ધરપકડ કરવાઈ. સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા કાર્યવાહી કરવા પોલીસને સૂચનાઓ આપી હતી. પીસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ કલરના મહિન્દ્રા કંપની બોલેરો ટેમ્પો 4-વ્હીલર ટેમ્પો GJ19X0135 માં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભર્યો છે. એ ટેમ્પો થોડી વારમાં ઉધના જોગણી માતાના મંદિરથી પસાર થનાર છે. પીસીબી પોલીસના જવાનોએ વોચ ગોઠવી હતી અને આરોપી રાજેશ ઉર્ફે વીર બહાદુરસિંહને ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. ટેમ્પોમાં તલાશી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂના ટીન નંગ 2628 જેની કિંમત 4,35,000 તેમજ 4-વ્હીલર ટેમ્પો જેની કિંમત 5 લાખ મળી કુલ મળીને 9.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ પીસીબી પોલીસે જપ્ત કર્યો હતો અને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.